ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? ધોરણ 4માં આજે આપણે કહેવતો શીખવાની છે. એ કહેવતોનો અર્થ જાણી અને ત્યારબાદ વાક્ય પ્રયોગ કરવાનો છે. એટલે કે અહીં તમને જે કહેવત આપેલી છે એ કહેવતનો અહીંયા અંગ્રેજીમાં અર્થ આપેલો છે અને ત્યારબાદ એને આપણે સેન્ટેન્સમાં ફેરવવાનું છે. આગળ આપણે શીખ્યા હતા કે જે રૂઢિપ્રયોગ હોય એનો અર્થ આપેલો હોય અને એને સેન્ટેન્સમાં આપણે ફેરવતા હતા. તો એવી જ રીતે અહીં આપણને જે કહેવતો આપેલી છે એ કહેવતોને આપણે વાક્ય પ્રયોગ કરી અને સેન્ટેન્સ બનાવી લખવાની છે. તો સૌપ્રથમ જોઈએ તો કહેવતોનો વાક્યોમાં પ્રયોગ કરો. એટલે કહેવત આપેલી છે એ કહેવતને આપણે સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. એમાં સૌપ્રથમ છે 1 નંબર, અતિ સર્વત્ર વર્જયેત. અતિ સર્વત્ર વર્જયેત. તો આ જે શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દ જે છે તે સંસ્કૃત શબ્દ છે. અંગ્રેજીમાં તેનો અર્થ થાય ટુ મચ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. ટુ મચ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. એટલે કે અતિશયોક્તિ, ઓવર કોન્ફિડન્સ તમારામાં હોય કોઈ પણ બાબતનો તો એ તમારો વિનાશ કરે છે, તમારું નુકસાન કરે છે. એવી રીતે તમારી પાસે જો પૈસા પણ હોય પરંતુ તમે તેની બચત ના કરો અને તેને ખોટી રીતે વેડફો તો એ પણ તમારો વિનાશ સર્જે છે. તો અતિશયોક્તિ એ કોઈ પણ બાબતમાં સારી નહીં. અતિ સર્વત્ર વર્જયેત. ટુ મચ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. તો હવે આપણે એને સેન્ટેન્સમાં ફેરવીશું. ભાઈ, તમારે ખર્ચ કરવામાં વિવેક રાખવો જોઈએ, કારણ કે અતિ સર્વત્ર વર્જયતે. વર્જતે અથવા તો વર્જયેત બંનેનો શબ્દ એક સરખો જ થાય છે. ફરી એક વખત સેન્ટેન્સ. ભાઈ, તમારે ખર્ચ કરવામાં વિવેક રાખવો જોઈએ, કારણ કે અતિ સર્વત્ર વર્જયેત. વધારે પૈસાનો બગાડ કરવાથી શું થાય છે? નુકસાન થાય છે. સેકન્ડ છે મન હોય તો માળવે જવાય. મન હોય તો માળવે જવાય. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ વે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે મન હોય તો માળવે જવાય. એટલે કે તમારા મનમાં જો કાર્ય કરવાની ઈચ્છા હોય તો જ તે કાર્ય પૂર્ણ થાય છે અને તમે તેને કરવાની ઈચ્છા ધરાવો છો. પરંતુ તમારા મનમાં જો નેગેટિવ વિચાર હોય તો તમે તે કાર્યને ક્યારે પણ સિદ્ધ કરી શકતા નથી. તે કાર્ય સફળ થઈ શકતું નથી. તો હવે મન હોય તો માળવે જવાય એ કહેવત જે છે એનો આપણે રૂઢિપ્રયોગ જે કહેવત છે એનું આપણે સેન્ટેન્સ બનાવીશું. તું જરૂર ડૉક્ટર થઈશ. તું જરૂર ડૉક્ટર થઈશ. મન હોય તો માળવે જવાય. અહીં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવે છે એક વ્યક્તિ અને તે થશે કારણ કે તેનું મન જે છે એ કાર્ય કરવા માટે, ડૉક્ટર બનવા માટે સક્ષમ છે, ઈચ્છા ધરાવે છે. ત્રીજા નંબર પર છે વાવો તેવું લણો. વાવો તેવું લણો. તો અહીંયા એનો અર્થ થાય છે એઝ યુ સો સો શેલ યુ રીપ. ફરી વખત એઝ યુ સો સો શેલ યુ રીપ. તો અહીંયા કહ્યું છે કે તમે જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે. જો તમે મહેનત કરશો તો તમને તેનું સારું પરિણામ પ્રાપ્ત થશે. રાકેશે હવે પસ્તાવાનો અર્થ નથી. રાકેશે હવે પસ્તાવાનો અર્થ નથી, કારણ કે તમે વાવો તેવું લણો. તમે ખેતરમાં જો કોઈ બીજ વાવ્યું હોય તો એનો પ્રકાર સારો હોય તો સારું અનાજ પાકે, પરંતુ જો બીજ ખરાબ હોય તો એ સારું અનાજ ખેતરમાં ઉગી શકતું નથી. તેથી
કહ્યું છે કે વાવો તેવું લણો, જેવું કર્મ કરો તેવું તમને ફળ મળે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમે પહેલેથી જ શરૂઆત કરો મહેનત કરવાની તો પરિણામ સારું આવે. પરંતુ તમે જો પરીક્ષાની તૈયારી ન કરી હોય અને એક્ઝામ આપો તો તમારું રિઝલ્ટ કેવું આવે? ખરાબ આવે, અને પાછળથી શું વારો આવે? પસ્તાવાનો વારો આવે. તો અહીં આગળ આપણે ફરી એક વખત સેન્ટેન્સ જોઈએ. રાકેશે હવે પસ્તાવાનો અર્થ નથી, કારણ કે તમે વાવો તેવું લણો. ચોથા નંબર પર છે અભિમાન પડતીની નિશાની છે. અભિમાન પડતીની નિશાની છે. તો અહીં અર્થ થશે એનો પ્રાઇડ એઝ અ ફોલ. પ્રાઇડ એઝ અ ફોલ. તો અહીંયા કેવું છે કે આપણે કોઈ પણ બાબતનું અભિમાન કરવું જોઈએ નહીં. એનાથી શું થાય છે? આપણી પડતી આવે છે. મીન્સ કે અભિમાન એ વ્યક્તિને તેનું સ્તર છે તેના કરતાં નીચે લઈ જાય છે. પૈસાનું અથવા તો તમારા સારા દેખાવનું અથવા કોઈ પણ બાબતનું તમારે ઘમંડ એટલે કે અભિમાન રાખવું જોઈએ નહીં. તો આપણે ફરી એક વખત જોઈએ 4 નંબર. અભિમાન પડતીની નિશાની છે. પ્રાઇડ એઝ અ ફોલ. તો હવે સેન્ટેન્સ બનાવીએ. ભાઈ, તમારે પૈસાનું અભિમાન કરવું ન જોઈએ. ફરી એકવાર સેન્ટેન્સ રીડ કરીએ. ભાઈ, તમારે પૈસાનું અભિમાન કરવું ન જોઈએ, કારણ કે અભિમાન પડતીની નિશાની છે. અભિમાન જે છે એ પડતીની નિશાની છે, કારણ કે અભિમાન કરવાથી તમારું જે લેવલ છે એ નીચું પડી જાય છે. તો અહીંયા આપણને કહ્યું છે કે પૈસાનું અભિમાન ક્યારે પણ કરવું જોઈએ નહીં. 5મા નંબર પર છે નાચવું નહીં ત્યારે આંગળું વાગવું. નાચવું નહીં ત્યારે આંગળું વાગવું. A bad workman always quarrels with his tools. ફરી એક વખત સેન્ટેન્સ રીડિંગ કરીએ. A bad workman always quarrels with his tools. તો અહીં આપણે સેન્ટેન્સ બનાવીએ તો તું માથું દુખવાનું ખોટું બહાનું કાઢે છે. તું માથું દુખવાનું ખોટું બહાનું કાઢે છે. નાચવું નહીં ત્યારે આંગળું વાગવું. એટલે કે જ્યારે કોઈને કશું કામ ન કરવું હોય ત્યારે તે ખોટું બહાનું કાઢી દે છે કે મારે બીજી જગ્યાએ જવાનું છે, આ તે ગમે તે. તો કામ ના કરવા માટે કોઈ પણ બહાનું કાઢવામાં આવે ત્યારે કહેવામાં આવે છે નાચવું નહીં ત્યારે આંગળું વાગવું. એનો મિનિંગ થાય છે અ બેડ વર્કમેન ઓલવેઝ ક્વારલ્સ વિથ હિઝ ટૂલ્સ. તો અહીંયા શું કીધું છે કે માથું દુખવાનું ખોટું બહાનું કાઢવામાં આવ્યું છે. એટલે કે કાર્ય ન કરવા માટે ફોગટમાં બહાનું કાઢવામાં આવે છે તે. 6 નંબર. ટીપે ટીપે સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય. તો મેની ડ્રોપ્સ મેક અ શાવર. ટીપે ટીપે સરોવર ભરાય એનો મિનિંગ થાય છે મેની ડ્રોપ્સ મેક અ શાવર. તો હવે આપણે સેન્ટેન્સ બનાવીએ. વિશાલે 1-2 કરતાં 10,000 રૂપિયા ભેગા કર્યા, એ તો ટીપે ટીપે સરોવર ભરાય. વિશાલે 1-2 કરતાં 10,000 રૂપિયા ભેગા કર્યા, એ તો ટીપે ટીપે સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય એટલે કે મેની ડ્રોપ્સ, એટલે કે ઘણા બધા ડ્રોપ્સ છે, ટીપા છે, એ ભેગા થાય છે અને એક મોટું સરોવર બને છે. એટલે કે તમારે પૈસાની બચત થોડી થોડી કરો તો પણ તે મુશ્કેલીના સમયમાં કામમાં આવે છે અને મોટી બચત બને છે. તો અહીંયા કહ્યું છે કે
વિશાલે 1-2 કરતાં 10,000 રૂપિયા ભેગા કર્યા, એ તો ટીપે ટીપે સરોવર ભરાય. હવે આપણે ફરી એક વખત જે આ કહેવતો છે એનું સેન્ટેન્સ બનાવીએ. અતિ સર્વત્ર વર્જયેત, ટુ મચ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. સેન્ટેન્સ રીડિંગ કરીએ. ભાઈ, તમારે ખર્ચ કરવામાં વિવેક રાખવો જોઈએ, કારણ કે અતિ સર્વત્ર વર્જયતે અથવા તો વર્જયેત. સેકન્ડ છે મન હોય તો માંડવે જવાય. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. સેન્ટેન્સ: તું જરૂર ડૉક્ટર થઈશ, મન હોય તો માંડવે જવાય. વાવો તેવું લણો, એઝ યુ સો શેલ યુ રીપ. રાકેશે હવે પસ્તાવાનો અર્થ નથી, કારણ કે તમે વાવો તેવું લણો. ફોર્થ નંબર, અભિમાન પડતીની નિશાની છે. પ્રાઇડ હેઝ અ ફોલ. ભાઈ, તમારે પૈસાનું અભિમાન કરવું ન જોઈએ, કારણ કે અભિમાન પડતીની નિશાની છે. નાચવું નહીં ત્યારે આંગળું વાગવું. અ બેડ વર્કમેન ઓલવેઝ ક્વારલ્સ વિથ હિઝ ટૂલ્સ. સેન્ટેન્સ: તું માથું દુખવાનું ખોટું બહાનું કાઢે છે, નાચવું નહીં ત્યારે આંગળું વાગવું. 6 નંબર, ટીપે ટીપે સરોવર ભરાય. મેની ડ્રોપ્સ મેક અ શાવર. વિશાલે 1-2 કરતાં 10,000 રૂપિયા ભેગા કર્યા, એ તો ટીપે ટીપે સરોવર ભરાય. તો બાળકો, આજે આપણે જે કહેવતો જે છે તે શીખ્યા. તે કહેવતો, તેનો અર્થ અને જે વાક્ય બનાવ્યા એ તમારે નોટબુક તથા ટેક્સ્ટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.